લોકશાહીની અંદર જેટલી સત્તાની જરૂરી છે એટલી જ વિપક્ષ પણ જરૂરી છે, પરંતુ આ ગુજરાતની સરકાર, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વિપક્ષને ખતમ કરવા ઉપર ઉતરી છે. એટલું જ નહીં, પણ દરેક સમાજના તાકાતવર આગેવાનોનું કરિયર ખતમ કરવા પણ આ ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે. આ વાત અમે નહીં પણ પાટીદાર યુવાને કરી છે. નમસ્કાર, હું છું મમલ. તો આવો સાંભળીએ વધુમાં તેઓ શું કહી રહ્યા છે. કાર્યાલય ઓપનિંગના કાર્યક્રમની અંદર અમારા સૌના વડીલ એવા લલિત કાકા અહીંયા ઉપસ્થિત છે, ત્યારે આપણે બધા એકવાર જોરદાર એમને તાલીઓથી વધાવશું. એકવાર જોરદાર તાલીઓથી, ફરીથી એકવાર જોરદાર તાલીઓથી એમને વધાવશું. પોતાના કમરના દુખાવાની સારવાર અર્થે એ બહાર હતા, આપણી વચ્ચે આજે જ સીધા એરપોર્ટથી અહીંયા આ કાર્યક્રમની અંદર પધાર્યા છે. એવા જ અમારા મિત્ર નયનભાઈ અઘારા, જયેશભાઈ, અમારા જીતુભાઈના ધર્મપત્ની જે ચૂંટણી લડી રહ્યા છે, અમારા નયનભાઈ પનારાના ધર્મપત્ની ચૂંટણી લડી રહ્યા છે, અમારા મહિપાલભાઈ, બધા જ મિત્રો જ્યારે ચૂંટણી લડી રહ્યા છે. અને આજે લોકશાહીનું એક પર્વ ચાલી રહ્યું છે. જેમ મિત્રો આપણે દરેક ધર્મના પર્વો દરેક ધર્મના લોકો ઉજવતા હોય છે. હિન્દુ ધર્મની અંદર આપણે આપણી સંસ્કૃતિ મુજબ એ જન્માષ્ટમી હોય, રામનવમી હોય, નવરાત્રી હોય, એમાં ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. એવી રીતે જ આપણે આ ઇલેક્શન પર્વની અંદર ઉત્સાહભેર આપણે ભાગ લેવાનો છે. મિત્રો, જ્યારે લોકશાહીના પર્વની અંદર પ્રજા ભાગ લેશે ત્યારે જ લોકશાહી ટકતી હોય છે. મિત્રો, આજે મારે બે ચાર ટકોર કરવી છે, સમયનો અભાવ છે, લલિત કાકાને આપણે સાંભળવા છે. મિત્રો, મારી આ લડાઈ આ ઇલેક્શનની અંદર છેલ્લા 15 દિવસથી એક ધારો હું પ્રવાસ કરું છું, ગામે ગામ, વોર્ડે વોર્ડ અને દરેક વિસ્તારમાં જઈ અને લોકોને જગાડવાનું કામ કરું છું. મારું કામ એક જ છે કે તમને લોકશાહીની અંદર જેટલી સત્તા જરૂરી છે એટલો જ વિપક્ષ જરૂરી છે. મિત્રો, આજે ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાતની સરકાર એ વિપક્ષને ખતમ કરવા જઈ રહી છે. વિપક્ષનું નામ નિશાન મિટાવવા જઈ રહી છે. એટલું જ નહીં, પરંતુ આ ભારતીય જનતા પાર્ટી દરેક સમાજના તાકાતવર આગેવાનો છે. એ પાટીદાર સમાજ નહીં, પરંતુ દરેક સમાજ અહીંયા ઉપસ્થિત છે. સોશિયલ મીડિયાના માધ્યમથી જે સાંભળી રહ્યા છે એને હું કહેવા માંગુ છું કે દરેક સમાજના સક્ષમ આગેવાનો જે છે એમનું રાજકીય કેરિયર ખતમ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે. મિત્રો, અને કાકા એ વાત સારી રીતે જાણે છે. એનું એક જીવતું જાગતું ઉદાહરણ હોય તો એ છે કે નીતિન પટેલ મુખ્યમંત્રી હોય કે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી હોય. મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ રાજનીતિને ધીરે લોકશાહીને ધીરે ખતમ કરવાનું કામ કરી રહી છે. અને ધીરે એક વ્યક્તિના શાસન અને એક વ્યક્તિનું શાસન ચાલે અને લોકશાહીની જગ્યાએ ઠોકશાહી ચાલે એ પ્રકારની આખી રાજ્યની અંદર અને દેશની અંદર વ્યવસ્થા ઉભી કરી દીધી છે. મિત્રો, આજે બુદ્ધિજીવી લોકો ટ્વીટ કરી રહ્યા છે. શૈલેષભાઈ સકપરિયા જેવા ક્લાસ 1 ઓફિસર નિવૃત્ત, જેને આપણે ત્યાં સરદાર કથા કરી હતી, એમને ટ્વીટ કરીને કીધું કે આ લોકશાહીની હત્યા થઈ રહી છે ગુજરાતની અંદર. જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર લોકો ફોર્મ ભરીને ચૂંટણી લડવા માંગતા હોય ત્યારે આમ દામ સામ દંડ ભેદ, પોલીસ, પૈસા, દાદાગીરી, દબાવણી, લુખ્ખાઓ, ગુંડાઓને ઉતારી અપહરણ કરી અને કોઈ પણ રીતે ફોર્મ પાછા ખેંચાવી અને ચૂંટણીઓ ન થાય અને બિનહરીફ છૂટી જવાય, આ પ્રકારની આખી રાજનીતિ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી અને એની સરકાર કરી રહી છે. અને હું તમને એ કહેવા માંગુ છું કે જે આપણે આંધળો પ્રેમ ખાસ કરીને પાટીદારો કરી રહ્યા છે આ ભાજપને, એને જગાડવા માટે હું આવ્યો છું કે તમે આંધળો પ્રેમ કરો છો એટલે આ લોકો ગુંડાઓને ટિકિટ આપે છે, આ લોકો પાટીદારની દીકરીને હેરાન કરે, પરેશાન કરે, 5-5 વર્ષ સુધી છૂટાછેડા ન આપે એવા લોકોને ટિકિટ આપે છે, લુખ્ખાઓને ટિકિટ આપે છે, દાદાઓને ટિકિટ આપે છે અને આ સમાજનું શોષણ કરતા હોય એવા લોકોને ટિકિટ આપે છે. એનું કારણ એ છે કે તમે માત્ર ને માત્ર કમર જોઈને બટન દબાવો છો. મારું અભિયાન છે આ વખતે કે આપણે કોઈ પણ પક્ષને માનતા હોય સ્થાનિક સ્વરાજની અંદર લોકોને જઈને મતદાન કરશું. મિત્રો, આપણે પક્ષ જોઈને મતદાન નથી કરવું, સારા લોકોને ચૂંટીને મોકલવા છે. 52 આપણે મોકલાતા, શું પરિસ્થિતિ થઈ ભાઈ? ભ્રષ્ટાચાર સિવાય કઈ નથી થયું. અને ભ્રષ્ટાચારનું જીવતું જાગતું ઉદાહરણ જોવું હોય તો આ કામધેનુની પાછળ એક આપણે આવાસ યોજના બનેલી છે. મિત્રો, લોકો રહેવા નથી ગયા, પહેલા પડવાથી તૈયારી થઈ ગઈ છે.
500 કરોડથી વધારાનો ભ્રષ્ટાચાર આ 5 વર્ષની અંદર આ 52 લોકોએ ભેગા થઈને કર્યો છે. મિત્રો હું તમને જગાડવા માટે આવ્યો છું કે લોકશાહીની અંદર જેટલી સત્તા જરૂરી છે એટલો જ વિપક્ષ જરૂરી છે. કાલે તમે સત્તા કોઈ પણને સોંપો, એ ભાજપને સોંપો, કોંગ્રેસને સોંપો કે આપને સોંપો, પરંતુ એને લિમિટમાં સત્તા સોંપો. તમે 60,000 મત આપી દો, પછી કાકા કોઈ એનો ભજીયો ભાવે તમારો ભાવ પૂછે ખરા? તમને પૂછે તમે જીવો છો કે મરો છો? તમારા રોડમાં ખાડા કેટલા છે પૂછે? આ 52 ચૂંટણી મોકલી દો, પછી તમારો કોણ અવાજ ઉઠાવે? 52 ભાગ પાડી લે ભલામણા. તમે આટલું તો સમજો મારી વાતને. આ વાત કરવા માટે હું તમારી વચ્ચે આવ્યો છું. મારે તમને જગાડવા છે, ખાસ કરીને કડવા પાટીદારો જે ભાજપને આંધળો પ્રેમ કરો છો, એને મારે કહેવું છે કે આ વખતે સભામાં કાલ જ 12 નંબરના વોર્ડમાં કાકા ભાઈ ઉભા થઈને કીધું કે જેટલા પાણા છે એને ટીલા નથી કરવા, જેટલા હારા માણસ છે એને આ વખતે ટીલા કરવા છે. એટલે તમને મારે કહેવું છે કે લોકશાહીને બચાવવી હોય તો વિપક્ષ જરૂરી છે. આપણે એક ધારો જે આંધળો પ્રેમ કર્યો એનું પરિણામ આપણે અત્યારે ભોગવી રહ્યા છે. આપણા ઉદ્યોગોની શું હાલત છે, આપણા વેપારીઓની શું હાલત છે, આપણા સમાજના શ્રેષ્ઠીઓની શું હાલત છે, મિડલ ક્લાસના તમામ જ્ઞાતિ જાતિના લોકોની શું હાલત છે. આજે સ્કૂલ ફી નથી ભરી શકતા, ટ્યુશન ફી નથી ભરી શકતા. આજે બાકીની જે આર્થિક મંદી છે એની પાછળના કારણો તો આપણે વિચારો એકવાર, કે પછી આંધળું દોટ જ મૂકવી છે બધાની જેમ. આ વખતે મારી નેમ છે કાકા કે એવા 52 ચૂંટાઈને જવા જોઈએ કે જે ભ્રષ્ટાચાર ન કરવા જોઈએ, ખરેખર આ શહેરનો વિકાસ કરવા જોઈએ. જે પક્ષને સત્તા મળે એને 27 કે 28 સીટો મળવી જોઈએ કાકા. એ ભાજપને મળે કે કોંગ્રેસને, એના મંચ ઉપરથી કહું છું, કોંગ્રેસના કે સત્તા લિમિટેડ મળવી જોઈએ. એને 27-28 સીટો હશે તો તમને પૂછવા આવશે. બાકી 52 માંથી 52 દઈ દો, તમારો કોઈ ધણી નહીં થાય. આ કહેવા માટે આવ્યો છું. અને મિત્રો, હાર જીત છે ને એ 5, 25, 50 મતની દેવી જોઈએ મિત્રો. હવે 60 મતની હાર જીત હોય કાકા, આ ધારાસભા કોઈ લડવા તૈયાર થાય? કોણ તમારી આટલી તમે બહુમતી આપો, પછી કોણ 50 લાખ બગાડવા ચૂંટણી લડે કાકા? કોણ હારવા લડે? કોણ ગળા ફાડવા લડે? એને બાયડી છોકરા નથી, એને કામ ધંધા નથી. તમે લોકશાહી ખતમ કરી રહ્યા છો. આ અમારે તમને પાટીદારો કહેવાનું છે આજે. તમે જાગો એકવાર. બાકી હમણાં 5-6 હજારની હાર જીત હોય તો ધારાસભામાં, તો બીજી વાર કોઈ સામે પ્રયત્ન કરે. તમે પરિસ્થિતિનું એવું નિર્માણ કરી દીધું છે. મારે તમને રાજસ્થાનનો દાખલો દેવો છે. ત્યાં 2 ધારાસભ્ય કામ કરતા હોય છે રાજસ્થાનમાં. શું કામ? કે હારેલાને ખબર છે કે 4000 મતે હાર્યો છો, 5000 કવર કરી લઈશ અને જીતી જાય. આ પ્રજા મને જીતાડશે. અને જીતેલો એટલે કામ કરતો હોય છે કે આ પ્રજા ગમે ત્યારે 4000 જીતાડ્યો છે, ગોથું ખવડાવી દેશે. એટલે 2 ધારાસભ્ય કામ કરતા હોય છે. અહીંયા તમે 25-50 લાખ, 1.25 લાખ મતે જીતાડી દો, પછી તમારે કોઈ પૂછવા આવવાનું છે. અને પછી આપણે દુઃખી થતા હોય, હેરાન થતા હોય, પરેશાન થતા હોય, તોય આપણા મોઢામાંથી ચા ન નીકળે. આવી પરિસ્થિતિનું નિર્માણ આપણે કરી દીધું છે. એટલે મારી વિનંતી છે મિત્રો કે મોરબીની અંદર બહુ બધા મિત્રો આપણા લડી રહ્યા છે, દરેક વોર્ડમાં લડી રહ્યા છે. તો વોર્ડ નંબર 8 હોય, 9 હોય, 10 હોય, 11 હોય, 12 હોય, એવા તાકાતવાળા આપણા જે યુવાનો લડી રહ્યા છે એને તમે તાકાતથી મતદાન કરો. મિત્રો અહીંયા જયેશ કાલરિયા હોય, અમારા જીતુભાઈના ઘરના જોશનાબેન હોય, મહિપતભાઈ હોય, શીતલબેન પનારા હોય, કે વોર્ડ નંબર 8માં તાકાતવાળા મિત્રો અમારા લડી રહ્યા છે. અમારા મનોજ કાલરિયાના ઘરના મીનાક્ષીબેન, બળવંતભાઈ ગુમલિયા, ચૈતાલીબેન, અમારા દિનેશભાઈના વાઇફ લડી રહ્યા છે. સાથે સાથે હાજીભાઈ લડી રહ્યા છે. મિત્રો, આવા ઉમેદવારો તમારી વચ્ચે છે. હું તમને એમ કહેવા માંગુ છું કે હું એવી વાત કરવા માંગુ છું કે મારે 52 એવા લોકો અહીંથી ચૂંટાઈને જવા જોઈએ મહાનગરપાલિકામાં કે જે પ્રજા વચ્ચે રહીએ, લોકોના કામ કરે, લોકોના કામ કરવા માટે તત્પર હોય. મિત્રો પાટીદારો જે 15 ચૂંટાઈને જવાના છે, કારણ કે અહીંયા મોરબી મહાનગરપાલિકામાં કાકા પેટર્ન છે. 14 થી 15 પાટીદાર ચૂંટાય, 7 થી 8 દલવાડી સમાજના ચૂંટાય, 3 બ્રાહ્મણ ચૂંટાય, 4 ક્ષત્રિય ચૂંટાય. એ વોટની પેટર્ન ફિક્સ છે દર વખતે. ઉપર નીચે 1-2 રહીએ. જ્યારે પાટીદારના દીકરા તરીકે હું તમને કહેવા આવ્યો છું કે 15 પાટીદાર એવા ચૂંટીને મોકલો કે ત્યાં તમારો અંદર તો હોકારો બને, આ રોડ ઉપર પણ તમારો હોકારો બને. તમારી વચ્ચે આવીને તમારી વાત કરે, તમને અન્યાય થાય, તમારા વિસ્તારને અન્યાય થાય, તમારા લોકોને અન્યાય થાય, ત્યારે તમારી સામે બોલે એવા પાટીદારોને ચૂંટીને મોકલો. મારે તમને કહેવું છે કે તમે 52 મોકલા હતા ગઈ વખતે, એમાં 15 સમથિંગ પાટીદાર હતા. ઝૂલતો પુલ તૂટ્યો, એક ભણના દીકરાએ કાકા એમ ન કીધું કે અમારા નગરપાલિકાનો વાંક છે. જયસુભાઈને 1.5 વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું. આ આપણે પરિણામ ભોગવી રહ્યા છે. આવડો મોટો સમાજનો દાતા 1.5 વર્ષ જેલમાં રહીએ અને 52 માંથી એકેય ભણના દીકરા એમ કે નહીં કે આમાં અમારી નગરપાલિકાનો વાંક છે, અમારા અધિકારીઓનો વાંક છે.
આ પરિસ્થિતિનું નિર્માણ એ આપણે કર્યું છે. આ વખતે મારે પરિવર્તન લાવવું છે. આ વખતે મારી લડાઈ છે. તમે સાથ આપો તોય ભલે, ના આપો તોય ભલે, પરંતુ મને વિશ્વાસ છે કે જે વાત મેં કરી છે એ ડિસ્કો દાંડિયા ક્લાસીસ બંધ કરી દેવાની વાત હોય કે પ્રાચીન નવરાત્રીમાં જ જવું જોઈએ, અર્વાચીન નવરાત્રીમાં આપણે ન જવું જોઈએ, આપણી બેન દીકરીઓને વલ્ગર ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં ન મોકલવા જોઈએ. આવી જે વાતો મેં તમારી વચ્ચે કરી છે અને સમાજના યુવાનોએ, સમાજના લોકોએ, વડીલોએ, માતા બહેનોએ આ વાતને સ્વીકારી લીધી છે અને તમે ખંભે ખંભો મિલાવીને મનોજ પનારાને સાથ આપ્યો છે. આ 1.5 વર્ષની અંદર જે તમે મને તાકાત અને હૂંફ આપી છે, તમે મને જે હિંમત આપી છે, એના કારણે 125 વીઘા જમીન આ લુખ્ખાઓ, ગુંડાઓના હાથમાંથી આ પાટીદારોને 125 વીઘા જમીન હાથમાં પાછી આપી છે. મિત્રો, આ તાકાત તમારા કારણે છે. 500 કરોડના લીટા, 500 કરોડના લીટા નથી દેવા. કાકા કોણ આ સમયમાં કહે આઈપીએલ ચાલુ થતા પહેલા તમને જગાડીએ, આ જુવાનિયાને કહીએ કે આઈપીએલ માં રમતા નહીં, જુગાર રમતા નહીં, જુગાર રમશો તો તમારું કઈ વધશે નહીં, બાયડી છોકરા બરબાદ થશે, તમારો વીઘો વેચાઈ જશે. અને આમ છતાંય તમારાથી કાકા ભૂલ થઈ જાય તો કહી દેજો નથી દેવા થાય કરીને મનોજ પનારા તમારો ભાઈ બેઠો છે. આવું ઉઠું કોણ લે ભલા માણા? અને જો આ અમે લેતા હોય, તમારા માટે લડતા હોય તો તમારે પણ અમારી વાત માનવી પડે મિત્રો. અને આમાં મારો વ્યક્તિગત કોઈ સ્વાર્થ નથી મિત્રો. આ મોરબીની જનતા માટેની લડાઈ છે. માત્ર પાટીદાર સમાજ પૂરતી નહીં કે આ વિસ્તાર પૂરતી નથી, આ વોર્ડ નંબર 9 ની વાત નથી. આખા મોરબી મહાનગરપાલિકાની આ લડાઈ લડી રહ્યો છું મિત્રો કે 52 સારા લોકો જાય, ભ્રષ્ટાચાર ન કરે, સુશાસન આપે, 1300 કરોડનું જે બજેટ છે વાર્ષિક એનું આયોજન થાય અને લોક કલ્યાણની યોજનાઓ આવે. આ વાત કરવા માટે હું તમારા વચ્ચે લડાઈ લડી રહ્યો છું. અને જેની સત્તા હોય એની સામે વિપક્ષ એટલો મજબૂત હોય કે સત્તાધારી પાર્ટી કાંઈ પણ ખોટું કરે તો વિપક્ષ રોડ ઉપર લડાઈ લડવો જોઈએ. કાકા, આ વાત કરવા માટે તમારી વચ્ચે આવી રહ્યો છું. જાજુ નહીં કહેતા, આ 4 ઉમેદવારો છે, તમે બધા જ આ ઉમેદવારોને જાણો છો. જંગી બહુમતીથી જીતાવજો એવી અભ્યર્થના સાથે અસ્તુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ. છેલ્લે નારા બોલાવી, તમે બધા કચકચાવીને નારા બોલાવજો. જય સરદાર, હાથ ઊંચા નથી થતા. જય સરદાર, જય સરદાર, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. હું બોલાવીશ પાકિસ્તાન, તમારે કહેવાનું મુર્દાબાદ. કારણ કે આ લડાઈ સ્થાનિક સ્વરાજની છે, પણ ભાજપ વાળા ભારત પાકિસ્તાનની જ વાતો કરે. કાકા, અમે ઈચ્છીએ છીએ કે પાકિસ્તાનના ભાંગીને ભૂકા થઈ જાય, ભારતમાં ભરી જાય, ભારતનો અખંડ ભારત થઈ જાય. કાકા, અને ભેગું બાંગ્લાદેશે ભાંગીને ભૂકો થાય અને એ પણ ભારતમાં ભળી જાય ને એ પણ ભારતનું અભિન્ન અંગ બની જાય, એવું આપણે ઈચ્છીએ છીએ. તો હું બોલીશ પાકિસ્તાન, તમારે કહેવાનું છે તાકાતથી મુર્દાબાદ. પાકિસ્તાન, 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 ભારત માતા કી, વંદે બોલો માતા કી. તેમની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.